સેવા પરમો ધર્મના મંત્રને સાર્થક કરતા પાટણના ખોડલ ફાર્મ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ હોળી પર્વ બાદ પાંજરાપોળ અને ગૌશાળા માટે ઘાસચારાના દાનની સેવા પ્રવૃત્તિનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે। સેવા કાર્યના પ્રથમ દિવસે પાટણના સેવાભાવી શિક્ષક મિત્રોના સહયોગથી અન્નાવાડા સ્થિત હરિઓમ ગૌશાળા ખાતે ટ્રેક્ટર ઘાસ અર્પણ કરી મુહૂર્ત કરવામાં આવ્યું હતું, જ્યારે બીજા ટ્રેક્ટરનું દાન હારીજ પાંજરાપોળ ખાતે ટ્રસ્ટીઓના માર્ગદર્શન હેઠળ મોકલવામાં આવ્યું હતું। આગામી તારીખ 17 માર્ચ 2026થી હારીજ અને પાટણ પાંજરાપોળ એમ બંને સ્થળોએ નિયમિતપણે 2 ટ્રેક્ટર ઘાસ મોકલાવવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે। ખોડલ ફાર્મ દ્વારા ચાલુ વર્ષે અંદાજે 200થી વધુ ટ્રેક્ટર ઘાસચારો પૂરો પાડવાનું આયોજન કરવામાં આવ્યું છે। સંસ્થા દ્વારા જીવદયાના આ કાર્યમાં જાહેર જનતાને પણ યથાશક્તિ સાથ અને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે। જે દાતાઓ પોતાના ઘરના શુભ પ્રસંગોને ઘાસનું દાન કરવા ઈચ્છતા હોય તેઓ પાટણની જાણીતી સેવાકીય સંસ્થા ઓસિયા ફાઉન્ડેશનનો પણ સંપર્ક કરી શકે છે। ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ સૌ પર બની રહે અને ગૌમાતાની સેવા અવિરત ચાલતી રહે તેવી મંગલ કામના સાથે આ ભગીરથ કાર્યને આગળ ધપાવવામાં આવી રહ્યું છે।